ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે સાંજનું ભોજન તૈયાર થઈ ગયું છે અને વરસાદ બીજે પડ્યો છે. અમારે રાજકોટમાં ખાલી ગાજે જ છે, તોય અમારે જો રાજકોટવાળા છે ને બધાની મોજ મને ભાઈ ગયા ઠોકો આવે કે ન આવે ઠોકો. અમારે મેડમજી જો ભજીયા બનાવી રહ્યા છે. આ છે બોલો શું બનાવો છો? વરસાદની રાહ જોઈને કઈ ખાવાનું જ નહીં આપણે. વરસાદ તો બીજે પડે છે પણ આપણે ભજીયા ખાવા જ બનાવી જ રાખવાના હોય. બીજું શું હોય ને કે વરસાદની થોડી રાહ હોય. એવું એમ જ હોય ને, આવતો નથી પછી બીજું તો શું કેવું. તો અમારે જો ધાણા મેથી કપાઈ ગયા છે, બટેટાની પતરીના ભજીયા બને છે અને આજ તો બે જ વકલ છે હો. આજે બે જ વકલ બનાવી છે, કારણ કે અમારે મેડમને દુખતું હતું માથું, એટલે હેલું પડે એવું કરવું. ચટણી તો અમારે ઓલરેડી લગભગ 15 દીની બનાવેલી જ હોય. એકવાર બનાવી નાખવાની, 15 દી સુધી ગમે એ વસ્તુ બનાવવી હોય ને ચટણી ફ્રીજમાં કાઢ લેવાની. એ ખોટાડા થામા જરીએ કેમ? પછી હમણાં જ બનાવી હતી ચટણી. કેટલા આટલી દી? પેલાની હોય તો કઈ રાતે થોડી દેવાની હોય. 8 દી પહેલા બનાવી છે. એ ચટણીનો ઉપયોગ અમારે આજે હા, ભેળ ન ખાઈ એટલે ભજીયામાં વાપરવાની ભજીયા હોય. એ કરવાના. અને અમારે ભાઈ છે ને ચોટુભાઈ, જો દીવાબત્તી કરીને પાછા ફોનમાં વળગી ગયા છે. એ હીરા ભણવાનું કરો, ફોનનું કરો માં. અને વરસાદ છે ને વાલા ચારે બાજુ છે ને કડાકા ભડાકા થાય છે ને અમારે સાટો 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 પડે છે. એટલે એને લગભગ આપણે કહ કહીએ ને કે ચારે બાજુ હા, નહીં તો કહ કે ટહ. હા ઈ જી હોય. ટહ જરે એવું કે ટહ કે કહ રામ જાણે શું કહેતા હોય એવું કંઈક કહેવાય છે કે છેલ્લે બધાયથી પૂરું થઈ જાય ને વરસાદ ચારે બાજુ વરસી લે ને પછી જરાક ટહ જરે, એવું અમારે આવે. એવો અમારે આજ ભાગમાં આવ્યો છે વાલા. તો વરસાદ તો બહુ કાંઈ છે નહીં. ભજીયા ખાવા હોય ને તો મારા વાલા આવી જવાનું.